નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। 7 વર્ષની બાળકી રસ્તે ભૂલી પડતા કાપોદ્રા પોલીસ દેવદૂત બની અને સામે આવી। બાળકી રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા શ્વાનો પાછળ પડતા બાળકી રસ્તો ભૂલી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ બાળકીને કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચાડી। સી ટીમ સાથે 20 પોલીસ કર્મીઓએ 16 કલાક મહેનત કરી બાળકીના પિતાને શોધી કાઢ્યા। બાળકીના પિતા મળી જતા આજે બાળકીનો જન્મદિવસ હોવાનું માલુમ પડ્યું। કાપોદ્રા પોલીસની ટીમે બાળકીનો જન્મદિવસ ઉજવ્યો। બાળકી સાથે કેક કાપી સી ટીમ તેમજ પીઆઈ અને સ્ટાફ દ્વારા જન્મદિવસની ઉજવણી કરી। બાળકીના પિતાએ કાપોદ્રા પોલીસનો આભાર માન્યો। બ્યુરો રિપોર્ટ કલમ સમાચાર સુરત। ગઈકાલે રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટીની આજુબાજુ એક 7 વર્ષની નાની દીકરી એક રાહદારી વ્યક્તિને મળી આવેલ અને એ રાહદારી વ્યક્તિ પોલીસ સ્ટેશને એ દીકરીને મૂકી ગઈ। દીકરી પૂરતું બોલી શકતી ન હતી, પોતાનું નામ જણાવી શકતી હતી પણ પોતાનું એડ્રેસ જણાવી શકતી નહોતી, જેથી રાત્રે જ અમને જાણ થતાં સી ટીમ દ્વારા સતત શોધખોળ એના વાલી વારસની ચાલુ કરેલી। આજુબાજુના પોલીસ સ્ટેશનોમાં પણ જાણ કરેલી, કંટ્રોલ રૂમમાં પણ જાણ કરેલી, પરંતુ સવાર સુધી એમના કોઈ વાલી વારસ મળી આવેલ નહીં, જેથી દીકરીને સી ટીમ પાસે સાચવીને રાખેલ અને આજ પણ આખો દિવસ સુધી સતત સી ટીમ 16 કલાક સુધી મહેનત કરી અને એના પિતાશ્રીને શોધી કાઢેલ। પિતાશ્રીને શોધી કાઢેલ ત્યારે માલુમ પડેલું કે દીકરીનો આજે જન્મદિવસ છે, તો પોલીસ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એવું નક્કી કરવામાં આવેલું કે આ દીકરી રાત્રિની હેરાન થાય છે તો એના મોઢા ઉપર મુસ્કાન આવે એના માટે બર્થડે એનો જન્મદિવસ પોલીસ સ્ટેશને જ ઉજવવામાં આવે અને એ રીતે એ દીકરીનો આજે જન્મદિવસ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ઉજવવામાં આવેલ છે।